નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો કેશોદ બસ સ્ટેન્ડ સામે આવેલા એક કોમ્પ્લેક્સની દુકાન નંબર 26ના કબજાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. મૂળ માલિક જયપુરી વિજયપુરી દ્વારા ગાંધીનગર લેન્ડ વિભાગમાં કરવામાં આવેલી અરજીના આધારે કેશોદ પોલીસ મથકે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર વર્ષ 2008થી દુકાનમાં કામ કરતા ગલાભાઈ સુરાભાઈ ખાંભલાએ શરૂઆતમાં ₹5000 ભાડું ચૂકવ્યા બાદ કોરોના કાળ પછી ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. દુકાનનો ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો હતો. આ ઉપરાંત આરોપી દ્વારા દુકાન વેચાણ કે લીન વેરિફિકેશનની પ્રક્રિયામાં અડચણ ઊભી કરી ફરિયાદીને ધમકાવી કાઢી મૂકવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા જ કેશોદ પોલીસે સ્થળ તપાસ કરી પંચનામું રજૂ કર્યું હતું અને વિવાદિત દુકાનને સીલ કરી દીધી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તેમને કોઈપણ પ્રકારનું ભાડું એટલે કે જે રેન્ટ ચૂકવવાનું હોય તે ચૂકવેલા નથી. ફરિયાદી દ્વારા અવારનવાર દુકાનના વેચાણ માટે બીજી કોઈ થર્ડ પાર્ટીને વેચાણ માટે પણ રજૂઆત કરવામાં આવેલી. આરોપીને સમજાવવા પણ પ્રયત્ન કરવામાં આવેલા. આરોપીને જો દુકાન જોતી હોય તો તેને પણ અન્ય લોકો કરતાં સસ્તા દરે આપવાની પણ તેને વાત જણાવેલી, પરંતુ આરોપી કોઈપણ સંજોગોમાં છે આ દુકાનનો કબજો છોડવા માગતો ન હોય.